ખાને લઈ જતી ભેંસો પકડવામાં આવી। ગત રોજ મહુધા રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યકરો દ્વારા એક પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું હતું। અલીણા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને અલીણાથી પણસોડા તરફ જતું પિકઅપ ડાલુ જે પકડવામાં આવ્યું હતું, જેમાં 2 ભેંસો ભરેલી હતી, જે અલીણા આઉટ પોલીસ સ્ટેશને તે વાહન લઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યકરોએ બાતમીના આધારે તપાસ કરતા આ ઘટના બહાર આવી હતી। રાષ્ટ્રીય કરણી સેના દ્વારા મહુધાના અલીણા પણસોડા રોડ વચ્ચે એક વાહનનું અધિગ્રહણ કરવામાં આવ્યું, જેમાં ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા। રાષ્ટ્રીય કરણી સેના દ્વારા પકડાયેલા વાહનમાં 2 ભેંસો મળી આવી, જે કતલખાને લઈ જવામાં આવી રહી હતી। રાષ્ટ્રીય કરણી સેના દ્વારા તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ મહુધા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા કરણી સેનાના કાર્યકરો પહોંચ્યા હતા। જે ફરિયાદના આધારે મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે હવે જોવું રહ્યું કે ભવિષ્યમાં કતલખાનાઓ માટે ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર રોકવા માટે તંત્ર વધુ સતર્કતા દાખવશે। આ ઘટનાને લઈ રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અમારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહુધા તાલુકાના મહામંત્રી શ્રી બાપુ વિક્રમસિંહ અમને જાણ કરી કે ગાયો ભેંસો ભરેલી ગાડીઓ અહીંથી નીકળે છે, તો અમે ત્યાં જગ્યાએ પહોંચ્યા અને બાપુએ એક ગાડી પકડેલી હતી, જેની અંદર 2 ભેંસો હાજર હતી। તે ગાડી પકડીને અમે લોકો ત્યાંથી અલીણા પોલીસ સ્ટેશને લાવ્યા। તે પછી તેના ડ્રાઈવર સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તો તેના ડ્રાઈવરે તે ભેંસો ભરેલી જે ગાડી હતી એના માલિક સાથે અમને વાત કરાવી। તો એ માલિકે અમારી સાથે એવી વાત કરી કે બાપુ, અમારી 10-15 જે ગાડીઓ છે તમે નીકળી જવા દો, અમે તમારી સાથે સેટિંગ કરવા તમારા પૈસા આપવા માટે અમે 6 લાખ સુધીનો તોડ રાજી છીએ અને એને 6-6.5 લાખ રૂપિયા સુધીનો તોડ કરવાની અમારી સાથે પ્રયત્ન કર્યો, પણ અમે એ વાતમાં ના પાડી દીધી। પછી અમારા જે અધ્યક્ષો છે કે જેમ કે મહિપાલસિંહ, પ્રદીપસિંહ, એમને અમે બોલાયા અને પછી ગાડીઓ અત્યારે અમે મહુધા પોલીસ સ્ટેશને સુપ્રત કરેલી છે। તો અમારા બાપુ 2 શબ્દ કહેશે। જી, આ ગાડી ક્યાંથી નીકળેલી, ક્યાં જતી હતી અને કેટલી ગાડી હતી, આ બાબતે શું માહિતી છે આપની પાસે? હા, આ ગાડી નીકળી હતી બાલાસિનોરથી, બરાબર। જાનવરો બાલાસિનોરના સમથિંગ એ ડ્રાઈવરના કહેવા પ્રમાણે બાલાસિનોરના હતા। ત્યાંથી 11 ગાડી નીકળી હતી, એમાંથી 1 ગાડી આપણા હાથમાં આવેલી છે અને 10 ગાડી આગળ નીકળી ગયેલી છે, અન્ય રસ્તાથી નીકળી ગયેલી છે। જે આ ગાડી પકડાઈ એના પછી રસ્તા બદલીને અન્ય જગ્યાએથી નીકળી ગયેલ છે, કતલખાને જતી, હા, અને કતલખાને જતી હતી, બરાબર, એવી આપણને માહિતી મળેલ છે, બરાબર। જી, આપનું નામ અને હોદ્દો? મહિપાલસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉપાધ્યક્ષ, ગુજરાત। જી, આજે તમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છો, તો શું છે હકીકત અને શા માટે આવ્યા છો? હકીકતમાં એવું છે કે આજે તમને ખબર છે કે આજે આપણે સરકારે આજે કતલખાનાઓ માટે કેટલો સખત કાયદાઓ બનાવ્યા છે અને આજે જે દુધાળા પ્રાણીઓને આ લોકો જે અસામાજિક તત્વો દ્વારા કતલખાને લઈ જાય છે અને એ દુધાળા પ્રાણીઓને પર જે એમનું કતલ કરીને એનો બિઝનેસ કરવામાં આવે છે, એનો જે ધંધો કરવામાં છે, તો આજે અમારા એક મહુધા તાલુકાના અમારા વિક્રમસિંહ ભુજાણી, જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહામંત્રી છે, તેમને કંઈક જાણ થઈ કે ભાઈ આજે આપણે પણસોડા ડાકોર રોડ ઉપર ત્યાં આજે 10થી 15 ગાડીઓ આવી રીતે કતલખાને લઈ જવામાં આવી રહી છે। તો એમણે સવારથી જ એમની ટીમ દ્વારા રેકી કરી અને રેકી દરમિયાન આજે હમણાં સાંજે ત્યાં એક ગાડી એમણે પકડી, જેમાં જે 2 ભેંસો ઓલરેડી હતી અને 2 ભેંસો પકડીને ડ્રાઈવર અને કંડક્ટર ભાગી ગયા અને 2 ભેંસોને અમે અલીણા પોલીસ સ્ટેશન સુપ્રત કરી અને અલીણા પોલીસ સ્ટેશન આજે મહુધા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને 2 ભેંસો આજે સવારથી બચારી રીતે ભૂખ્યા છે એ જાનવરો
અને અહીંયા લાવીને આજે જે બી છે એમની પર કાયદેસર કાર્યવાહી થાય અને જે હજુ બીજી જે ગાડીઓ હતી ત્યાંથી રવાના થઈ જાય એની પર તપાસ થાય એવી અમારી સરકારને અને એમને અને એમની ગાડીમાં 2015 સુધીનું સર્ટી મળી પરમિટ આ એમના ડોક્યુમેન્ટ બી પ્રોપર તપાસ છે તપાસ કરી અને ભવિષ્યમાં આવી બધી વસ્તુ ના બને એની થોડી સરકાર હવે વધારે પડતી તકેદારી રાખે એવી અમારી સરકારને નમ્ર અરજ છે. જી, આપનું નામ અને ક્યાંથી આવ્યો છે ને શું પ્રશ્ન છે? મારું નામ વિક્રમસિંહ ભોજાણી, મૌધા તાલુકા કરણી સેના મહામંત્રી, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મહામંત્રી. આજે લગભગ સવારે 12 વાગ્યાની આસપાસ મને મેસેજ મળ્યા હતા કે અલીણાથી લાડવેલ ચોકડીથી પણસોરા રોડ ઉપર ગાયો ભરેલી ગાડીઓ નીકળે છે. તો મેં આજે રાત્રે 8 વાગે ત્યાં આગળ હાજર રહ્યો અને જાતે ત્યાં આગળ તપાસ કરી. તો ત્યાં આગળ મને જાણવા મળ્યું કે આ ગાડી આ રીતે નીકળી છે અને ત્યાં આગળ ગાડી પાછળ પાટિયાને બધું મારેલું હતું. એટલે મને શક ગયો કે આ ગાડી ભરેલી છે ગાયોથી. એટલે હું એનું પાછળ ગયો. ત્યાં શેરી પાટિયા આગળ જતાં મને એ ગાડી હાથ મારીને રોકી તો એ ગાડી ઊભી રહી અને ત્યાં આગળ મેં ગાડીમાં તપાસ કરી, એના ડોક્યુમેન્ટ ચેક કર્યા તો એની જોડે પરમિટ નથી અને આજથી 15 વર્ષ પહેલાંની પરમિટ બતાવતો હતો. તો મેં આની વાત આગળ કરણી સેના અધ્યક્ષને વાત કરી તો એમને કીધું કે મૌધા પોલીસ સ્ટેશન, અલીના પોલીસ સ્ટેશન તમે ગાડી લઈ જાઓ, ત્યાં આગળ તપાસ કરાવો. ત્યાં આગળ કરણી સેના અધ્યક્ષને એ બધા ત્યાં આગળ હાજર રહ્યા. મહિપતસિંહ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રદીપસિંહ ભોજાણી આ બધા ત્યાં આગળ હાજર રહ્યા હતા.